નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે વિશેષ રીતે હનુમાનજીની પૂજા ભક્તિની વાત કરી રહ્યા છે. ત્યારે હનુમાનજીને કયા તેલનો દીવો કરવાથી આપણા જીવનના કેવા પ્રકારના કષ્ટો, સંકટો આપણે દૂર કરી શકીએ છીએ તેના વિશે આજે આપણે વાત કરીએ. જેમ કે હનુમાનજી છે તેને સૌથી પ્રિય એવું કહી શકાય કે ચમેલીનું તેલ છે. અને જ્યારે તમે ચમેલીના તેલનો દીવો મંગળવાર અથવા તો શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈને કરો છો અને ત્યારબાદ ત્યાં બેસીને તમે હનુમાન ચાલીસાના પાઠ કે પછી બજરંગ બાણના પાઠનું પઠન કરો છો તો વિશેષ રીતે હનુમાનજીની કૃપા દ્રષ્ટિ તમારા પર બની રહે છે. ચમેલીના તેલનો દીવો હનુમાનજીને સૌથી પ્રિય છે અને આ તેલનો દીવો કરવાથી તમારા જીવનમાં જો કોઈ પણ એવી તંત્ર બાધાથી તમે પરેશાન છો, કોઈ પણ તેવો નજર દોષથી તમે પ્રભાવિત છો, તેના કારણે તમારા જીવનમાં સમસ્યા આવે છે કે પછી તમારા જીવનમાં વારંવાર કોઈક ને કોઈક સંકટો આવ્યા કરે છે, તો તમામ પ્રકારની મુસીબતો ત્વરિત તમારી દૂર થઈ જાય છે. હનુમાનજી તમારી રક્ષા કરે છે, તમામ પ્રકારના તમારા સંકટો ટાળે છે અને તમારા જીવનની દરિદ્રતાનો પણ નાશ કરે છે. ચમેલીના તેલના દીવાથી હનુમાનજી અત્યંત પ્રસન્ન થઈ જાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો સરસવનું તેલ પણ હનુમાનજીને ખૂબ જ પ્રિય છે. જ્યારે તમને પિતૃદોષ સંબંધિત કોઈક ને કોઈક સમસ્યા વારંવાર આવતી હોય કે પછી તેના કારણે તમારા જીવનમાં આકસ્મિક કોઈક ને કોઈક ઘટનાઓ બનતી રહેતી હોય, ત્યારે પણ તમારે અચૂકથી જે દક્ષિણ દિશા છે તેની તરફ મુખ રાખીને હનુમાનજીની પ્રતિમા કે હનુમાનજીનો ફોટો દક્ષિણ દિશામાં બિરાજમાન કરીને લાલ કપડા ઉપર તેમને સ્થાન આપવું અને ત્યારબાદ તેમની સમક્ષ તમે સરસવના તેલનો દીવો કરો છો તો પણ હનુમાનજી તમારા જીવનના તમામ પ્રકારના સંકટોને ટાળે છે. સાથે સાથે એવું કહી શકાય કે હનુમાનજી છે તે મંગલ દેવના અધિપતિ દેવ છે, એટલે કે મંગળ ગ્રહ સંબંધિત જો કોઈ પણ તમને તકલીફ વારંવાર જીવનમાં આવતી હોય કે પછી તમારી અંદર ગુસ્સાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે, વારંવાર તમારે લોકો સાથે ઝઘડો થયા કરે છે કે પછી આકસ્મિક દુર્ઘટનાનો શિકાર તમારે વારંવાર થવું પડે છે, ત્યારે પણ એવું કહી શકાય કે મંગળવારના દિવસે તમારે સરસવના તેલનો દીવો હનુમાનજી સમક્ષ કરવો જોઈએ. આ વિશેષ ઉપાય કરો છો તો પણ તમારો ગુસ્સો જે છે તે શાંત બને છે. તમારી અંદર બુદ્ધિ અને વિવેક હનુમાનજી આપે છે, જેના કારણે લોકો સાથે તમારા સંબંધો સુધરવા લાગે છે. તમારી અંદર એક પ્રકારનો પાવર અને એક પ્રકારની કંટ્રોલની શક્તિ હનુમાનજી તમને આપે છે, એટલે કે તમે તમારા ગુસ્સાને શાંત કરી શકો છો. તમારા ગુસ્સાની શક્તિને તમે તમારી અંદર રાખીને યોગ્ય સમયે તેનો ઉપયોગ કરી શકો છો, જેના કારણે પણ તમારા જીવનમાં આવતી સંકટો અને બાધાને તમે દૂર કરી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ તલના તેલનો દીવો. એવું કહી શકાય કે તલના તેલનો દીવો જે છે તે શનિ સંબંધિત જેટલી પણ સમસ્યાઓ તમારા જીવનમાં આવતી હોય તો તે તમામ પ્રકારની સમસ્યાઓને દૂર કરવા માટે તમારે શનિવારના દિવસે તલના તેલનો દીવો હનુમાનજી સમક્ષ કરવો જોઈએ. વિશેષ રીતે તમે જ્યારે તલના તેલનો દીવો કરો છો ત્યારે તમારે તેમાં 5, 7 કે 9 લવિંગ અચૂકથી રાખવા જોઈએ અને આ દીવો તમે હનુમાનજી સમક્ષ કરો છો તો કોઈ પણ પ્રકારની શનિની 7.5 ઢૈયાનો પ્રકોપ છે કે વારંવાર બિઝનેસમાં તમને નુકસાન થાય છે, ધન સંબંધિત કોઈક ને કોઈક નુકસાન થાય છે, તો તે તમામ પ્રકારની સમસ્યામાંથી તમને રાહત મળે છે. આ અચૂક ઉપાય દર શનિવારે જો તમે કરો છો તો તમારા જીવનમાં ધન સંબંધિત તમામ પ્રકારની સમસ્યા દૂર થાય છે અને વિશેષ રીતે તમને લાભ પ્રાપ્ત થાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ઘીના દીવાની. જેમ કે હનુમાનજી કે દરેક દેવ જે છે તેમને ઘીનો દીવો તેમને અત્યંત પ્રિય હોય છે. દેવતાઓ સમક્ષ ઘીનો દીવો કરવાથી તેમની પ્રસન્નતામાં વધારો થાય છે, તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. માટે હનુમાનજીને તમે મંગળવારના દિવસે ઘીનો દીવો તેમની સમક્ષ કરો છો અને ત્યારબાદ તમે લાલ બુંદીનો પ્રસાદ હનુમાનજીને અર્પણ કરો છો. ત્યારબાદ તમારે આ પ્રસાદ ત્યાં રહેલા લોકોમાં વહેંચી દેવો જોઈએ. જો આ અચૂક ઉપાય તમે 21 મંગળવાર સુધી કરો છો તો તમને તમારા કાર્યમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે, સમાજમાં માન સન્માન પ્રાપ્ત થાય છે. કોઈ પણ એવું અટકેલું કાર્ય જે છે તે તમારું ત્વરિત પરિપૂર્ણ થાય છે અને હનુમાનજી તમારા જીવનમાં આવતા અવરોધોને દૂર કરે છે.
આ વિશેષ ઉપાય કરવાથી પણ વ્યક્તિને ખૂબ જ ઝડપથી સારો લાભ પ્રાપ્ત થાય છે. એવું કહેવાય કે જો કોઈ પણ વ્યક્તિને કોઈક ને કોઈક નકારાત્મક શક્તિનો ભાસ થતો હોય, સાથે સાથે તેના જીવનમાં પિતૃદોષ પણ હોય અને પિતૃદોષના કારણે પણ વ્યક્તિની ઉન્નતિ નથી થતી, વ્યક્તિને વારંવાર કષ્ટનો સામનો કરવો પડે છે, ત્યારે હનુમાનજીને ચૌમુખો દીવો અર્પણ કરવાથી વ્યક્તિ તમામ પ્રકારની બાધા સંકટોમાંથી મુક્ત થાય છે. વ્યક્તિએ ખાસ કરીને મંગળવારના દિવસે, શનિવારના દિવસે કે પછી અમાસના દિવસે હનુમાનજીને દક્ષિણ દિશામાં બિરાજમાન કરીને તેમની સમક્ષ ઘઉંનો બનાવેલો ચૌમુખો દીવો જો તેમને અર્પણ કરે છે તો વ્યક્તિની તમામ પ્રકારની બાધા અને સંકટ ટળી જાય છે. આ દીવો કરવા માટે તમારે જે ઘઉંનો લોટ છે તેને તમારે તેમાંથી એક દીવો બનાવવાનો છે અને તેને તમારે 4 દિવેટ તેની અંદર મૂકીને તેમાં તમે તલનું કે સરસવનું તેલ તમે રાખી હનુમાનજી સમક્ષ આ દીવો અર્પણ કરો તો પિતૃ સંબંધિત જો તમારા જીવનમાં કોઈ સમસ્યા છે તો પણ તેમાં તમને રાહત થશે. કોઈ પણ એવી નકારાત્મક શક્તિ છે જેના કારણે વારંવાર વ્યક્તિ પીડિત થઈ રહ્યો છે તો પણ વ્યક્તિને ખૂબ જ ઝડપથી આરામ પ્રાપ્ત થશે. જ્યારે વ્યક્તિ ચારે તરફથી મુસીબતોથી ફસાઈ જાય છે, કોઈ પણ રીતે તેને કોઈ રસ્તો નથી મળતો, ત્યારે ચૌમુખો દીવો કરવાથી વ્યક્તિ તમામ પ્રકારની એટલે કે ચારેય દિશાઓમાંથી આવતી તકલીફોમાંથી મુક્ત થઈ જાય છે. ત્વરિત જ તેને આગળ નવો રસ્તો મળે છે અને સુખ અને સમૃદ્ધિ પણ તે પ્રાપ્ત કરે છે. તમામ પ્રકારની નકારાત્મક શક્તિઓ તેનાથી દૂર થઈ જાય છે. ચૌમુખો દીવો જ્યારે પણ વ્યક્તિ કરે છે ત્યારે તેણે ત્યાં બેસીને હનુમાન ચાલીસા, બજરંગ બાણ કે પછી સુંદરકાંડનો પાઠ કરે છે તો પણ વિશેષ રીતે હનુમાનજી તેની રક્ષા કરે છે. આ પ્રકારનો ઉપાય જો વ્યક્તિ શનિવારના દિવસે, અમાસના દિવસે કે પછી મંગળવારના દિવસે પોતાના ઘરમાં બેસીને રાતના સમયે કરે છે તો પણ તેના તમામ પ્રકારના પરિવારના સભ્યોનું હનુમાનજી રક્ષણ કરે છે. તો આ વિશેષ ઉપાય કરીને પણ વ્યક્તિ પોતાના જીવનના તમામ પ્રકારના સંકટોને દૂર કરી શકે છે. તો આ રીતે હનુમાનજીની વિવિધ તેલનો ઉપયોગ કરીને પણ તમે તમારા કાર્યની સિદ્ધિ માટે પ્રાર્થના કરી શકો છો. પરંતુ અચૂકથી જો નિયમિત તમારે હનુમાનજીની પૂજા, ભક્તિ, આરાધના કરો છો ત્યારે તમે સરસવ કે પછી તલના તેલનો દીવો અથવા તો ઘીનો દીવો કરીને પણ હનુમાનજીની પૂજા, ભક્તિ કરીને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. વિશેષ રીતે હનુમાનજી જે છે તેમને સરસવના તેલમાં થોડું સિંદૂર મિશ્રિત કરીને શનિવાર અને મંગળવારના દિવસે તેમને અર્પણ કરવામાં આવે તો પણ વ્યક્તિ જીવન ભયનાશક બને છે. વ્યક્તિ તેના જીવનમાં તમામ પ્રકારના કષ્ટોથી તેની રક્ષા હનુમાનજી સાક્ષાત કરે છે. કોઈ પણ કાર્યની શરૂઆત કરો છો કે પછી કોઈ પણ એવું કાર્ય તમે કરો છો જેમાં તમે એકલા તે કાર્ય કરો છો અને તમારે હિંમત જોઈએ છે ત્યારે પણ તમે મનમાં હનુમાન ચાલીસાનું પઠન કરતાં કરતાં કોઈ પણ પરીક્ષા આપો છો, કોઈ પણ એવું કાર્ય કરો છો તો ચોક્કસથી તમે તે કાર્યમાં વિજય થશો. માટે તમારે તમારા જીવનમાં વિજય અને સફળતા પ્રાપ્ત કરવી છે તો તમારે તે કાર્ય કરતાં કરતાં તમારે હંમેશા હનુમાન ચાલીસાનું પઠન મનમાં કરવું જોઈએ. આ ઉપાય કરવાથી પણ વ્યક્તિ દરેક ક્ષેત્રે વિજય પ્રાપ્ત કરે. તો આ સાથે હનુમાનજીના વિવિધ જે દીવાનો ઉપયોગ કરીને આપણે પણ આપણી દરેક પ્રકારની સમસ્યામાંથી રાહત અનુભવી શકીએ છીએ. તેનો વિશેષ ઉપાય તમે કરીને તમે પણ તમારા જીવનમાં લાભ પ્રાપ્ત કરો, હિંમત પ્રાપ્ત કરો અને હનુમાનજીના આશીર્વાદ પ્રાપ્ત કરો. તે સાથે હું રજા લઉં છું. નમસ્કાર.